નમસ્કાર ગાઈસ, ગુડ મોર્નિંગ. પ્રજાપતિ બ્લોગમાં આપનું સ્વાગત છે. આજે તમને અમે બતાવવાના છીએ ઉજાણી અને ધૂણી બંને સ્થળો બતાવવાના છીએ. તો પૂરો વિડીયો જોજો, સ્કીપ ના કરતા, કારણ કે કોઈ મિસ કરવા જેવો વિડીયો નથી. તમને જોવાલાયક સ્થળો મળી શકે છે અને તમે તમારા ફેમિલી સાથે પણ ત્યાં જઈ શકો છો. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અવશ્ય તમે એકવાર ત્યાંની મુલાકાત કરજો અને ત્યાં તમે તમારા ફેમિલી સાથે ફરવા આવી શકો છો. તો અમે રાકેશભાઈ, નરેશભાઈ, ભરત અને 4 જણા અમે વિડીયો બનાવીને તમને બતાવી રહ્યા છીએ. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, પૂરો વિડીયો જોજો અને આગળનું લોકેશન પણ હું તમને બતાવવાનો છું. તો વિડીયો કેવો લાગે છે. અને હવે અમે અમારા કમલેશભાઈ રસ્તામાં મળી ગયા, ટ્રેક્ટર લઈને આવી રહ્યા હતા. પછી ત્યાંથી જવાના છીએ આપણે રાકેશભાઈના ખેતરમાં. રાકેશભાઈના ખેતરમાં એમનું ઘરનું લોકેશન જોશું. હમણાં એવા ઘર એમને બનાવ્યું છે, સરસ ઘર બનાવ્યું છે અને તમે જોઈ શકો છો. પછી અમે તમે બતાવીશું એમના પશુપાલકનું વ્યવસાય કરી રહ્યા છે રાકેશભાઈ, અને કેટલું મોટો શેડ બનાવ્યો છે એમને. શેડ બી તમે જોઈ શકો છો, કેટલો સુંદર શેડ બનાવ્યો છે ગાયો ભેંસોને બાંધવા માટે. અને અમારા રેવા કાકી બેસી રહ્યા છે, ઈશ્વરભાઈ પણ ત્યાં છે અને રાકેશભાઈ જો તમને બતાવે છે આખું લોકેશન. તો એમની પાસે લગભગ મિનિમમ ગાયો અને ભેંસો મળીને 25 થી 30 નંગ હશે અને ટંકે દૂધ ભરાવતા હશે. 70 થી 80 લીટર ટંકે દૂધ ભરાવે છે. તો આખા દિવસનું દૂધ તો 140-150 લીટર દૂધ થાય છે. અને સરસ મજાનો શેડ બનાવેલો છે. ગાયોને ચાર જોઈ શકો તો તમે આની ચાર વાયેલી છે, લસકા બાજરી. અને પછી એમને બાંધવા માટેની સગવડ બી એટલી સરસ મજાની કરેલી છે. ઢોરને પાણી પીવા માટે બી સગવડ એટલી સરસ મજાની છે અને ચાર નાખવા માટેની બી એટલી સગવડ સરસ મજાની કરેલી છે. તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા. આ અમારા ઈશ્વરભાઈ આખો દિવસ ખેતીમાં મજૂરી કરી રહ્યા છે. મજૂરી કરીને બહુ વ્યવસાય કર્યો છે એમને. આ અમારા શંકર કાકા પાસે આવ્યા છીએ અમે. પછી શંકર કાકા બેઠા છે અને અમારા કાંતા કાકી આવી રહ્યા છે, પાણી ભરવા જઈ રહ્યા છે અને પાણી ભરીને ઢોરને પાણી મૂકે છે. અને શંકરભાઈ બેઠા છે. શંકરભાઈને મને થયું મનથી કે શંકરભાઈને મળીને આગળ જઈએ. તો શાંતિથી એ બેઠા હતા તો થોડી વાતચીત કરી એમના સાથે. અને ત્યાં બહુ સરસ મજાનો નજારો છે. પછી ત્યાંથી નીકળ્યા એટલે સીધા અમે જવાના છીએ ધૂણી. તો તમે જોઈ શકો છો અહીંથી સીધા રસ્તો જવાય છે ધૂણી. અને ધૂણી જઈને તમને ધૂણીના દર્શન કરાવવાના છીએ. તો વિડીયો પૂરો જોજો, સ્કીપ ના કરતા અને કોમેન્ટ અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં અવશ્ય લખજો હર હર મહાદેવ. તો જોઈ શકો છો કેટલો સરસ મજાનું સૌંદર્ય વાતાવરણ અને એટલું સરસ મજાનું ગજબનું છે વાતાવરણ. ને ધીમે ધારે ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે. હવે આપણે પહોંચી રહ્યા છીએ ધૂણી. તો અંદરનો નજારો તમને બતાવવાનો છું. પહાડોમાં મંદિર આવેલું છે અને બાલારામથી મિનિમમ 2 કિલોમીટરના અંતરે, અને પાલનપુરથી થતું હશે 15 કિલોમીટર થતું હશે. તમે પણ તમારા ફેમિલી સાથે આવી શકો છો. એટલું સરસ મજાનું વાતાવરણ ત્યાંનું છે. અત્યારે ઝરમર ઝરમર વરસાદ આવી રહ્યો છે અને ત્યાં મહાશિવરાત્રિનો મહામેળો ભરાઈ રહ્યો છે. ત્યાં તમે એકવાર અચૂક આવજો. ત્યાં ગૌશાળા બી આવેલી છે. ગૌશાળામાં બધી ગીર ગાયો તમને જોવા મળશે. નાના વાસરડા બી જોવા મળશે અને જાળી બંધ સરસ મજાનું બનાવેલું છે. પછી આપણે ત્યાંથી નીકળ્યા એટલે સીધા આવ્યા મંદિરે. મંદિરે દર્શન કરી તમને કાળ ભૈરવના પણ દર્શન કરાવવાનો છું. અહીં હવન ચાલી રહ્યો છે. ગમે ત્યારે આવો તો અહીં પ્રસાદ ચાલુ છે, તમે પ્રસાદ પણ લઈ શકો છો.
તો તમે જોઈ શકો છો. હવે કાળ ભૈરવના હું તમને દર્શન કરાવીશ. આ કાળ ભૈરવનું મંદિર છે. તો તમને અહેસાસ થશે કે ઘેર બેઠા આપણે દર્શન કર્યા પણ સાક્ષાત દર્શન કર્યા એવો અહેસાસ થશે મનથી. અને મંદિરે આવીને 2 મિનિટ તમે બેસશો તો બી તમને ખૂબ આનંદ થશે, મગજને શાંતિ થશે. આ કાળ ભૈરવના તમે દર્શન કરી શકો છો. કેટલું સરસ મજાનું મંદિર છે. અને હનુમાન દાદાના પણ સાથે દર્શન કરી લો. પછી અંદર હું તમને ત્યાંનો નજારો બતાવવાનો છું. અંદર બી મુકુંદપુરી બાવજીની આ ગુફામાં તમે જોઈ શકો છો. ચિનુ ભારતી બી ત્યાં હોય છે. અને આ મુકુંદપુરી બાવજીનો ફોટો. પછી ત્યાંથી આપણે ગયા શિવલિંગ પાસે. શિવલિંગના પણ દર્શન કર્યા, તમે પણ કરી શકો છો. તો આવો બધો અમે દરરોજ નજારો તમને બતાવી રહ્યા છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. પછી આપણે આવી ગયા સીધા ઉજાણી. ઉજાણી તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાનું ફરવા લાયક સ્થળ છે. તમારા ફેમિલી સાથે તમે આવી શકો છો. ત્યાં બાળકોની ટિકિટ અને મોટાની ટિકિટ પણ ત્યાં છે. તમે લઈને તમને અંદર જવા દેશે. પછી આ જો વૃક્ષોનું કટિંગ તમે જોશો તો આમ બહાર ફરતા હશો ને એવું કંઈક અહેસાસ થશે અંદરથી. અને વરસાદ પણ આવી રહ્યો છે ઝરમર ઝરમર. તો અહીંથી આપણે જવાના છીએ. અંદરનું લોકેશન પણ હું તમને બતાવવાનો છું. આપણે આવી ગયા સીધા અંદર અમૂલ પાર્લર પાસે. અહીંયા અમૂલ પાર્લર ચાલુ હોય છે. પછી ત્યાં અંદર કેન્ટીન આપેલી છે. કેન્ટીનમાં પણ જમવાની સગવડ સરસ મજાની આપેલી છે. અને ત્યાં અમારા પ્રકાશભાઈ રસોડું બનાવી રહ્યા છે. દરરોજ માટે રસોડું ત્યાં ચાલુ હોય છે. અમારા પ્રકાશભાઈ ત્યાં રસોડું બનાવે છે. અને આનું કટિંગ તમે જુઓ, આ બંને ભાઈઓ આવી રહ્યા છે. કેટલું સરસ મજાનો નજારો દેખાય છે તમને. અને ફરવા લાયક સ્થળ એટલે ઉજાણી. પાલનપુરથી નજીક આવેલું 15 કિલોમીટરના અંતરે સરસ મજાનું સ્થળ છે. તમે તમારા બાળકો સાથે, તમારા ફેમિલી સાથે તમે આવી શકો છો. અને તમે આને પ્રી-વેડિંગ માટે તમે કદાચ લોકેશન પસંદ કરતા હોય તો લગ્નનું પ્રી-વેડિંગ બી અહીં સરસ મજાનું તમને લોકેશન મળી જવાનું છે. કેટલું સરસ મજાનું સ્થળ છે આ રહ્યું. માલણથી 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે છે. તો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો. તમને દરરોજ નવા વિડીયો અમે બતાવી રહ્યા છીએ. એકદમ સરસ મજાના વિડીયો તમને બતાવીને અમે અપલોડ કરી રહ્યા છીએ. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અમે 4 ભાઈઓ ભેગા મળીને વિડીયો બનાવી રહ્યા છીએ અને તમારા લગીને યુટ્યુબ દ્વારા તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે આજુબાજુના સ્થળોનું. અને તમે જોઈ શકો છો આટલો સરસ મજાનો નજારો. અહીં સેલ્ફી પાડવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. અને બાળકો સાથે ફરવા માટેનું સ્થળ સરસ મજાનું છે. તો તમે તમારા બાળકો સાથે, તમારા પરિવાર સાથે તમે આવી શકો છો. તમે એકવાર અવશ્ય ઉજાણીની મુલાકાત કરી લેજો. કારણ કે કેટલું સરસ મજાનો નજારો ત્યાંનો છે. અને એકદમ ફરવાલાયક સ્થળ છે. બાલારામથી નજીક 2 કિલોમીટરના અંતરે આવેલું છે. અને માલણથી 3 કિલોમીટર 5 કિલોમીટરના અંતરે આવેલું છે. અને પાલનપુરથી 15 કિલોમીટર થતું છે. પણ સરસ મજાનું સ્થળ છે. તો અવશ્ય આવજો મારી બહેનો, મારા ભાઈઓ. રવિવારના દિવસે તમે પબ્લિક જાજી આવે છે ત્યાં ફરવા માટે. બહુ બધી પબ્લિક આવે છે. અને તમારા બાળકો સાથે તમે જોઈ શકો છો હેચકા ખાવા માટે, લપસણી ખાવા માટે, તમારા બાળકોને પણ મજા આવી જાય એવું સ્થળ છે. અમારા નરેશભાઈ, ભરતભાઈ હેચકા ખાઈ રહ્યા છે. અને કેટલું સરસ મજાનું સ્થળ છે એ. અને હેચકા તો અમારા રાકેશભાઈ ઈચોળી રહ્યા છે. ઓહો, કેટલી મજા આવી રહેશે આ લોકોને. ફરવા માટે તો બહુ મજા આવી જાય એવું સ્થળ છે. આ તો મોજ પડી ગઈ આ લોકોને. તો કેટલું સરસ મજાનું સ્થળ છે.
પછી બાજુમાં બાળકો માટે લપસણી મૂકેલી છે, તો બાળકો લપસણી ખાઈ રહ્યા છે. અને બાજુમાં ચકડોળ બી આવેલી છે. ચકડોળ બી કેટલી સરસ મજાની ચકડોળ છે, તમે જોઈ શકો છો. અને નજારો ત્યાંનો કેટલો સરસ મજાનો લાગી રહ્યો છે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંકને શેર કરી લેજો. એ બી આવા સ્થળોના વિડીયો ઘેર બેઠા જોઈ શકે છે. કેટલા સરસ મજાના વિડીયો બનાવીને અમે તમને બતાવી રહ્યા છીએ. તો અમારો વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલતા. કેટલું સરસ મજાનું લોકેશન બતાવી રહ્યા છે. અમે બને તારજો તો રોજે વિડીયો તમને બતાવવાનો ટ્રાય કરીશું. આમ તો દર રવિવારે અમે અપલોડ કરી રહ્યા છીએ વિડીયોમાં. તો કેટલું સરસ મજાનું લોકેશન બતાવી દીધું તમને. અને હિંચકા બી કેટલા સરસ મજાના લોકો ખાઈ રહ્યા છે. અમારા નરેશભાઈ, ભરતભાઈ, સંજયભાઈ, બહુ મજા પડી ગઈ આ લોકોને. આ જો હિંચકા કેટલા સરસ મજાની નિરાતે શાંતિથી હિંચકા ખાઈ રહ્યા છે. બાજુમાં લપસણી બી બાળકો માટે સરસ મજાની છે. અને ત્યાંનું લોકેશન બી એટલું સરસ મજાનું છે. તમારા બાળકો શાંતિથી ફરી કે રમી કે એટલું મજાની મોજ પડી જાય એવું લોકેશન છે. તો તમે પણ રજાના દિવસે તમારા બાળકો સાથે અવશ્ય ઉજાણીની મુલાકાત કરજો. જોઈ શકો છો કેટલો સરસ મજાનો નજારો છે. આ લોકો હિંચકા ખાઈ રહ્યા છે, રાકેશભાઈ ને સંજયભાઈ. અને લોકેશન બી એટલું સરસ મજાનું છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. કેટલું સરસ મજાનું જો ચકડોળી. હવે અહીંથી અમે નીકળ્યા છીએ, તમને આખું લોકેશન બતાવવાના છીએ. તો સ્કીપ ના કરતા વિડીયો પૂરો બને તારજો, પૂરો જોજો. કેટલો સરસ મજાનો વિડીયો બનાવીને અમે તમને બતાવી રહ્યા છીએ. અહીંથી સીધા જવાના છે. આખું લોકેશન તમને અંદરનું હજુ તો ઘણું બધું બતાવવાના છીએ. જોઈ શકો છો આ ટાયર ઉપર હિંચકા ખાઈ રહ્યા છે બંને ભાઈઓ. અને ત્યાંની લોકેશન કેટલું સરસ મજાનું આવી રહ્યું છે તમે જો વિડીયોમાં. અત્યારે તો વરસાદ રીમઝીમ પડી રહ્યો છે. અને ત્યાંથી અમે નીકળ્યા છીએ ચા પાણી નાસ્તો કરવા માટે. ચા પાણી નાસ્તો કરી અને ઘરે જવાના છે. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. થેન્ક યુ.